પાદરા નગર નાગરિક સહકારી બેંકની 60મી વાર્ષિક સાધારણ સભા દિનેશ હોલ ખાતે યોજાઈ હતી। સભાની શરૂઆત બેંકના પ્રમુખ શ્રી કાલિદાસ અંબાલાલ ગાંધીના સ્વર્ગવાસ થતાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ મળેલી 60મી સાધારણ સભામાં બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી, ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધી, બેંકના ડિરેક્ટરો, સભાસદોની હાજરીમાં આ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી। જેમાં આ વર્ષે સભાસદના મૃત્યુ બાદ પરિવારને 5,000ની મૃત્યુ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ડિજિટલ પેમેન્ટ માટે પાદરા નગર નાગરિક સહકારી બેંકનો પોતાનો QR કોડ હોવાની જાણકારી આપી હતી। ડિરેક્ટર સંજય પટેલ દ્વારા બેંકને નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ સહિત વિવિધ મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવી હતી। સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી, જે તમામ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં, તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એ મારી માંગણી હતી, જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે। અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી, જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકડમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે। બીજી મારી એક અરજી એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરીતિઓ કરેલી છે। તમામ ડિરેક્ટર્સોને ખબર હતી। મારી વારંવારની માંગણી છતાં તેઓ પર FIR કરવાની ખાલી ઔપચારિકતા દાખવતા હતા। ત્યાર પછી RBI અને ઓડિટર્સ દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવેલ, જેથી આજની સભામાં બોર્ડના ડિરેક્ટરોએ તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની, FIR કરવાની આજે મંજૂરી આપી છે। ધર્મેશ વ્યાસ, બેંકના માજી મેનેજર, કે જેઓએ એક જ દસ્તાવેજ ઉપર બેંક પાસેથી વારંવાર લોન લીધેલી છે। દસ્તાવેજ એમનો બેંકમાં મોર્ગેજ હોવા છતાં બેંકમાંથી દસ્તાવેજ ઉપાડી ગયેલા, પોતાના નામે દસ્તાવેજ કરેલો અને ત્યારબાદ ફરી એક બેંકમાંથી લોન લીધી હતી। એ બેંકની મંજૂરી બેંકના ઉપપ્રમુખે પણ આપેલી હતી, જે તે સમયના ઉપપ્રમુખે આપેલી હતી, ઉમેશભાઈ પટેલ। બેંકને નુકસાન કરેલી તો બહુ મોટી રકમ છે, પણ એ લોકોને એમણે જો સૌથી પહેલાં તેમણે 5 લાખની લોન લીધી એક મિલકત પર, ત્યાર પછી એ જ મિલકતને 5 લાખના પૈસા 90% બાકી હતા, તેમ છતાં એ દસ્તાવેજ પર ફરી દસ્તાવેજ કરીને બીજી 10 લાખની લોન લીધી। એ 10 લાખની લોનને બેંકના પ્રમુખે મંજૂરી આપી। નગર નાગરિક બેંકની સામાન્ય સભામાં 60મી વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે અને બેંક પણ હવે ઓનલાઈનના રસ્તે જઈ રહી છે અને બેંક સારામાં સારી પ્રગતિ અને સારામાં સારો નફો કરી રહી છે। સભાસદો અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો તમામનો અમે આભાર માનીએ છીએ। કેટલા જે લોકોએ રજૂઆત કરી છે બેંકને નુકસાન કરનાર કોઈ વ્યક્તિઓ મેનેજર છે એની સામે પગલાં ભરવામાં આવતા અને આજે રજૂઆત કરવામાં શું કરશે? હા, અમારે એક ડિરેક્ટર દ્વારા એવી અરજી આવેલી હતી અને એમાં એવું છે, પાદરા પોલીસ સ્ટેશનમાં પહેલાં ફરિયાદ થઈ હતી, હું તે ડિરેક્ટર નહોતો અને ત્યાર પછી એસપી પોલીસમાં પણ વડોદરા એમને ફરિયાદ કરી હતી, જેના આધારે લગભગ 14 લાખ જેટલી એની જો રિકવરી કરી છે અને વ્યાજ પૂરતી કે 2 કે 3 લાખ રૂપિયા કંઈ બાકી જે છે એના માટે FIR કરી અને બોર્ડે ઠરાવ કર્યો છે। એમાં વહેલામાં વહેલી તકે ફેરથી FIR થાય અને એના પૈસા વસૂલ થાય એ બેંક એના તરફ છે। કોના વિરુદ્ધ કરવાના છે? ઉપપ્રમુખ વિરુદ્ધ પણ કે પછી ખાલી માત્ર એમના વિરુદ્ધ એકલો? ઉપપ્રમુખ નહીં, એ તો ખાલી એ જ હતા, મેનેજર હતા વ્યાસ, ધર્મેશ વ્યાસ। મંજૂરી આપી છે એવું કે છે એટલે તમામ બોર્ડે મંજૂરી આપી છે કે આપણે એના બની આગળ વધી અને વહેલી તકે એના પૈસા આપણે રિકવર કરીએ।